डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, મૂક કોર્સ ઓન રિસર્ચ એથિક્સ ઇન સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝમાં આપનું સ્વાગત છે. મારું નામ મિતેશ કુમાર પંડ્યા છે. હું રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં ડેપ્યુટી લાઇબ્રેરિયન તરીકે કાર્યરત છું. આજની આપણી ચર્ચાનો વિષય છે સંદર્ભ વ્યવસ્થાપન અને માઇક્રોસોફ્ટ વર્ડ. આજે આપણે એ શીખીશું કે સંદર્ભ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. આધુનિક શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સંદર્ભનું યોગ્ય સંચાલન કેટલું મહત્ત્વનું છે અને માઇક્રોસોફ્ટ વર્ડ જેવા સાધનો આ ઉપયોગ કરીને આપણે આ પ્રક્રિયાને કેવી રીતે સરળ બનાવી શકીએ છીએ તે વિશે આપણે સમજીશું. સંદર્ભ વ્યવસ્થાપન આપણે બધા જાણીએ છીએ કે આજના ડિજિટલ યુગમાં માહિતીનો ભંડાર સતત વધી રહ્યો છે. એક સંશોધક કે વિદ્યાર્થી તરીકે આપણે અનેક સ્ત્રોતોમાંથી માહિતી મેળવીએ છીએ, પરંતુ આ બધી માહિતીને વ્યવસ્થિત રાખવી અને આપણા લખાણમાં ચોકસાઈપૂર્વક ટાંકવી એક મોટો પડકાર છે. આ જ પડકારના ઉકેલ માટે સંદર્ભ વ્યવસ્થાપન અત્યંત જરૂરી બન્યું છે. સંદર્ભ વ્યવસ્થાપન શું છે? સંદર્ભ વ્યવસ્થાપન સરળ શબ્દોમાં સમજીએ તો વ્યવસ્થાપન એ એક તમારા રિસર્ચ માટે એક ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ છે. આ માટે જોટેરો અને મેન્ડલી જેવા શક્તિશાળી સોફ્ટવેર ઉપલબ્ધ છે, પરંતુ માઇક્રોસોફ્ટ વર્ડ પોતે એક ખૂબ જ ઉપયોગી ઇનબિલ્ટ સુવિધા પૂરી પાડે છે, જેના પર આજે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. શા માટે સંદર્ભ વ્યવસ્થાપન જરૂરી છે, તેના ફાયદા શું છે, તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. સંદર્ભ વ્યવસ્થાપન અપનાવવાથી ઘણા ફાયદા થાય છે. તમારો કિંમતી સમય બચે છે, ફોર્મેટિંગમાં થતી ભૂલો અટકે છે અને સાહિત્યિક ચોરી જેવા ગંભીર મુદ્દાઓથી બચી શકાય છે. તે તમારા સંશોધનને વધુ વ્યવસ્થિત અને વિશ્વસનીય બનાવે છે. MS વર્ડમાં સંદર્ભ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તે વિશે આપણે સીધા સમજીએ. સંદર્ભ વ્યવસ્થાપનના આગમન પહેલાં વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં પોતાની જાતે જ મેન્યુઅલી કરતા હતા. હવે વર્ડના ઉપયોગથી સંદર્ભ વ્યવસ્થાપન ખૂબ જ સારી રીતે આપણે કરી શકીએ છીએ. વર્ડની અંદર ઇનબિલ્ટ સોફ્ટવેર છે, જેનો ઉપયોગ આપણે રેફરન્સીસ, ઇન્ટેક્સ સાઇટેશન આપવા માટે કરી શકીએ છીએ. આધુનિક યુગમાં ઘણા બધા સંદર્ભ વ્યવસ્થાપન સોફ્ટવેર અવેલેબલ છે, જેમાં જોટેરો, મેન્ડલી, એન્ડનોટ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ MS વર્ડની અંદર જે ઇનબિલ્ટ સુવિધા આપવામાં આવી છે એ સુવિધાનો ઉપયોગ કરીને આપણે કોઈપણ જાતના ખર્ચ વગર ખૂબ જ સારી રીતે સંદર્ભ વ્યવસ્થાપન કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ વર્ડમાં કેટલીક મૂળભૂત સુવિધાઓ મળેલી છે. જ્યારે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીએ છીએ, આપણે કોઈ પણ એનું વર્ઝન યુઝ કરતા હોય 2007 પછીનું, જેની અંદર અત્યારે લેટેસ્ટમાં ઓફિસ 365 પણ છે, તો એની અંદર એક રેફરન્સીસ કરીને ટેબ આપવામાં આવે છે. આ રેફરન્સીસવાળો જે ટેબ છે એની અંદર આપણે કેટલીક માહિતી હોય છે, જે માહિતીનું આપણને સંદર્ભ વ્યવસ્થાપન કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. અને આ આપણે શીખીશું કે કેવી રીતે સંદર્ભ વ્યવસ્થાપન આપણે કરી શકાય. તો હવે આપણે સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જઈશું. તો વર્ડની અંદર આપણે પ્રોગ્રામમાં જઈને માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશું. આપણી પાસે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થઈ ગયું છે. હવે વર્ડની અંદર તમે અહીંયા એક રેફરન્સીસ કરીને એક મેનુ જોઈ શકો છો. આપણે અત્યારે હાલ આ સિસ્ટમ જે છે એની અંદર ઓફિસ 2007નું વર્ઝન અવેલેબલ છે. તો અહીંયા રેફરન્સની અંદર તમને અહીંયા એક સાઇટેશન એન્ડ બિબ્લિયોગ્રાફી કરીને એક ટેબ આપેલો છે રેફરન્સ ટેબની અંદર, જેમાં અલગ અલગ પ્રકારના શીર્ષકો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. અહીંયા મેનેજ સોર્સિસ કરીને એક ટેબ આપેલો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સોર્સ મેનેજર કેવી રીતે કામ કરે છે એના વિશેની મૂળભૂત માહિતી આપેલી છે. અને નીચે અહીંયા જે પણ ફોર્મેટિંગ તમે સિલેક્ટ કરો છો એ ફોર્મેટિંગ પ્રમાણે તમારું સાઇટેશન અહીંયા
તમને બતાવશે. તો સૌથી પહેલાં જો આપણે ઓલરેડી કોઈ સોર્સ એડ કરેલો હોય તો અહીંયા તમે બ્રાઉઝ કરીને ત્યાંથી કરી શકો છો, અને જો કોઈ સોર્સ કે સ્ત્રોત ઉમેરેલો ન હોય તો આપણે અહીંયા ન્યૂ ઉપર ક્લિક કરીને એક નાની પેનલ ઓપન થશે, જેમાં તમારે સોર્સ શું છે એ સિલેક્ટ કરવું પડશે. જેમ કે બુક હોય, બુક સેક્શન હોય, જર્નલ આર્ટિકલ હોય, આર્ટિકલ ઇન પિરિયોડિકલ હોય, કે કોન્ફરન્સ પ્રોસિડિંગ હોય, કે અન્ય પ્રકારનો કોઈ પણ ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ હોય જે અહીંયા આપણે કરી શકીએ. તો આપણે એક ઉદાહરણ તરીકે લઈશું કે અહીંયા જર્નલ આર્ટિકલ જે છે એને આપણે લેવાનો પ્રયત્ન કરીશું. ડિફોલ્ટ લેંગ્વેજની અંદર તમારે જે સિલેક્ટ કરેલી હોય ઇંગ્લિશ આવે છે, બરાબર. તો સૌથી પહેલાં અહીંયા ઓથરનું અહીંયા નીચે આપણે જોઈશું તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે કે ઓથરની એન્ટ્રી કેવી રીતે કરી શકાય. તો પહેલાં લાસ્ટ એલિમેન્ટ આવશે, એના પછી ફર્સ્ટ એલિમેન્ટ આવશે. તો હું એક ઉદાહરણ તરીકે નાખું છું. એક ઓથરનું નામ નાખી દીધું આપણે. હવે જો અહીંયા કોર્પોરેટ ઓથરશિપ હોય તો આપણે આને સિલેક્ટ કરવું પડે. જેમ કે કોઈ યુનિવર્સિટીએ કોઈ પબ્લિકેશન કર્યું છે તો યુનિવર્સિટીની પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી કોર્પોરેટ ઓથર તરીકેની હોઈ શકે. તો એમાં તમારે યુનિવર્સિટીનું નામ નાખવાનું આવતું હોય છે. તો અહીંયા કોર્પોરેટ ઓથર ચેકબોક્સમાં ક્લિક કરીને પછી કોર્પોરેટ ઓથરનું નામ નાખો. હવે આપણે આ જર્નલ આર્ટિકલનું ટાઇટલ નાખીશું. રેફરન્સ મેનેજમેન્ટ ઇન MS વર્ડ. આ આર્ટિકલ આપણો પબ્લિશ થયો છે પર્લ જર્નલ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં 2015માં, અને એના પેજીસ છે 20 થી 28. થોડી વધારે માહિતી મેળવવી હોય તો આપણને એને એક્સપાન્ડ પણ કરી શકીએ છીએ. હવે આ બેસિક માહિતી આપણી પાસે અહીંયા આવી ગઈ એટલે અહીંયા એક ટેગ ઉમેરાઈ ગયો, બરાબર. અને જો બીજા વધારાના ફિલ્ડ્સ આપણે જોઈતા હોય તો આપણે શો ઓલ બિબ્લિયોગ્રાફિક ફિલ્ડ્સ ઉપર ક્લિક કરીશું એટલે બીજા વધારાના ફિલ્ડ્સ આપણને બતાવશે, જેની અંદર જે માહિતી તમારી પાસે હોય એ તમે માહિતી ઇનપુટ કરી શકો. એનો વોલ્યુમ નંબર, ઇશ્યુ નંબર, જે ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હોય. જ્યારે જર્નલનો આર્ટિકલ આપણે ટાંકતા હોય ત્યારે વોલ્યુમ નંબર, ઇશ્યુ નંબર, પેજ નંબર આ મૂળભૂત માહિતી છે જે તમારે નાખવી પડતી હોય છે, બરાબર. પછી આપણે ઓકે ઉપર પ્રેસ કરીશું. એકવાર ઓકે પ્રેસ કરીશું એટલે અહીંયા માસ્ટર લિસ્ટની અંદર એ સ્ત્રોત આવી જશે અને કરંટ લિસ્ટની અંદર તમને રેફરન્સ કેવી રીતે થાય છે એનું આખી માહિતી બતાવશે. અને અહીંયા જે પ્રિવ્યૂવાળો ટેબ છે ત્યાં આપણને સાઇટેશન કેવી રીતે લખાય અને બિબ્લિયોગ્રાફી કેવી રીતે ક્રિએટ થશે એ વિશેની માહિતી આપવામાં આવે છે. હવે જે રીતે આપણે એક સ્ત્રોત એડ કર્યો એ રીતે ઘણા બધા સ્ત્રોત આપણે જેટલા સ્ત્રોત એડ કરવા હોય, જેટલા પણ આર્ટિકલ્સ આપણે રેફર કરતા હોય, જેટલી પણ બુક્સ આપણે રેફર કરતા હોય એ આપણી જરૂરિયાત મુજબ આપણે એને ઉમેરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા ક્લોઝનું બટન આવે છે. આ ક્લોઝ ઉપર ક્લિક કરીશું અને પછી અહીંયા જ્યારે બિબ્લિયોગ્રાફી ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા કેટલા સોર્સ છે એના વિશેની પણ માહિતી મળશે, અને જેમ કે અહીંયા આપણને જે પહેલો સ્ત્રોત આપણે એડ કર્યો એના વિશેની માહિતી મળી ગઈ. હવે આપણે એક બીજો સ્ત્રોત એડ કરીશું. અહીંયા ફરીથી એડ ન્યૂ સોર્સ ઉપર ક્લિક કરીશું. જે બેસિક ઇન્ફોર્મેશન અહીંયા ઓપન થશે. આની અંદર આપણે જર્નલ આર્ટિકલની જગ્યાએ હવે બુક નાખીશું. તો બુકમાં સૌથી પહેલાં ઓથરનું નામ નાખીશું, પછી આપણે અહીંયા ટાઇટલ નાખીશું, પછી કયા વર્ષમાં એ પબ્લિશ થયું હતું એ નાખીશું, ક્યાંથી પબ્લિશ થયું હતું, એના પબ્લિશર કોણ હતા એની ઇન્ફોર્મેશન ભરીશું,
અને જો વધારે ઇન્ફોર્મેશન આપણને નાખવી હોય તો અહીંયા શો ઓલ બિબ્લિયોગ્રાફિક ફિલ્ડ્સ ઉપર ક્લિક કરીશું, જે આપણને થોડી વધારે ઇન્ફોર્મેશન ભરવા માટેની સુવિધા પૂરી પાડશે. હવે એ બુક્સની અંદર કુલ કેટલા પેજીસ છે એ ઇન્ફોર્મેશન આપણે નાખવી હોય તો નાખી શકીએ. એના કેટલા વોલ્યુમમાં પબ્લિશ થયું છે એ ઇન્ફોર્મેશન પણ આપણને નાખવી હોય તો નાખી શકાય. હવે હું આટલી ઇન્ફોર્મેશન નાખીને આને ઓકે ઉપર ક્લિક કરીશ તો અહીંયા એક સાઇટેશન ક્રિએટ થઈ ગયું. બરાબર, સાઇટેશન ક્રિએટ થતાની સાથે અહીંયા તમને ઇન્સર્ટ સાઇટેશન ઉપર પણ 2 સ્ત્રોત મળી ગયા. હવે આપણે શું કરીશું કે સૌથી પહેલાં એક સેમ્પલ ટેક્સ્ટ અહીંયા ઉમેરીશું. સેમ્પલ ટેક્સ્ટ ઉમેરવા માટે એક કમાન્ડ છે =RAND રેન્ડમ ટેક્સ્ટ નંબર ઓફ લાઇન્સ એન્ડ નંબર ઓફ પેરેગ્રાફ્સ બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર કરીશું. એટલે એક સેમ્પલ આપણી પાસે ફોર્મેટ આવી ગયું, જે એક માઇક્રોસોફ્ટ વર્ડનું એક ઇનબિલ્ટ ફીચર છે જેની અંદર આપણે આ નાખી શકીએ છીએ. હવે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આ રેફરન્સ જ્યારે આપણે એડ કરવા હોય તો આપણે લિટરેચર રિવ્યૂમાં કે એને સાઇટ કરવામાં આપણે આપણી જે લખવાની જે પદ્ધતિ છે એને આપણે બદલીએ છીએ. જેમ કે આ એક સામાન્ય લખાણ છે, હવે કોઈ આને ટાંક્યું છે અથવા તો આપણે એને ટાંકવું છે તો કેવી રીતે કરી શકાય? તો અકોર્ડિંગ ટુ અને પછી આપણે જે સ્ત્રોતને અહીંયા ટાંકવો હોય એ અહીંયા ઇન્સર્ટ સાઇટેશન ઉપર જઈને માની લઈએ કે આપણે આ પહેલો સ્ત્રોત છે બુક ચેપ્ટર, એને અહીંયા ટાંકવું છે તો આપણે એને આપણું કર્સર ત્યાં રાખીને એને સિલેક્ટ કરીશું. બરાબર, એ જ રીતે બીજો સોર્સ છે જેને આપણે પેરેગ્રાફ આપણો પૂરો થાય ત્યાં આગળ સાઇટ કરવો છે કે ટાંકવો છે તો આપણે એને આપણું કર્સર ત્યાં રાખીને અહીંયાથી સિલેક્ટ કરીશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બંને સ્ત્રોત આપણા આવી ગયા છે અને આપણે જે સ્ટાઇલ યુઝ કરી છે અત્યારે હાલ એ APAની 7th એડિશન છે. બરાબર, તો હવે અહીંયા આપણે આ નાખી દીધું છે ને મારે અહીંયા બિબ્લિયોગ્રાફી ક્રિએટ કરવી છે તો સૌથી પહેલાં આપણે નીચે જતા રહીશું અને અહીંયા રેફરન્સીસ એડ કરીશું. એક એન્ટર કરીને અહીંયા એક ઓપ્શન છે જેનું નામ છે બિબ્લિયોગ્રાફી. હવે જ્યારે આપણે બિબ્લિયોગ્રાફી ઉપર ક્લિક કરીશું અને જે તે ફોર્મેટને આપણે સિલેક્ટ કરીશું એ ફોર્મેટ સિલેક્ટ કરતાની સાથે જ આપણે અહીંયા બિબ્લિયોગ્રાફી ઇન્સર્ટ થઈ જશે. એટલે આપણે જે પણ સોર્સિસ યુઝ કરીએ છીએ આપણા રિસર્ચ વર્કની અંદર એ બધા જ સોર્સિસને આપણે અહીંયા સાઇટ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એક વસ્તુ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે માઇક્રોસોફ્ટ વર્ડમાં આ જે આપણે ઓટોમેટિક કર્યું છે સાઇટેશન અને બિબ્લિયોગ્રાફી ઇન્સર્ટ કરી છે એમાં કોઈ ચેન્જીસ થયા, પૂરું કર્યા પછી આપણને લખી લીધા પછી આપણને એવો અહેસાસ થાય છે કે કોઈક આપણાથી ભૂલ થઈ છે તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? તો આપણે સૌથી પહેલાં અહીંયા મેનેજ સોર્સિસમાં જઈને જે તે સોર્સને આપણે સિલેક્ટ કરીશું. જે તે સોર્સને આપણે સિલેક્ટ કર્યા પછી સર્ચ લાઇબ્રેરીઝની અંદર આપણે જઈને પણ એને કરી શકાય. આપણે અત્યારે સર્ચ લાઇબ્રેરીને યુઝ ન કરતા મેનેજ સોર્સિસ ઉપર ક્લિક કરીશું. હવે આને મારે કોઈક મારી ભૂલ થઈ ગઈ છે એ ભૂલ સુધારવી છે તો હું એને અહીંયા એડિટનો જે બટન આવે છે એના ઉપર ક્લિક કરીશ અને જે તે માહિતી સુધારવી હોય એ હું અહીંયા સુધારી શકીશ. બરાબર, હવે માની લો કે મારે એક કરતાં વધારે ઓથર છે અહીંયા, તો જેમ નીચે અહીંયા એક્ઝામ્પલમાં બતાવ્યું છે એ પ્રમાણે મારે સેમિકોલન એડ કરીને બીજા ઓથરની એન્ટ્રી એ જ પ્રમાણે કરવી પડશે. એટલે એકથી વધારે ઓથર હોય તો 2 ઓથરની વચ્ચે સેમિકોલનનું નિશાન મૂકીને મારે ઓકે દબાવવું પડશે. પછી અહીંયા યસ કરવું પડશે, ત્યારબાદ અહીંયા ક્લોઝ કરવું પડશે. જેવું આપણે ઓકે અને ક્લોઝ કર્યું તેવું અહીંયા બિબ્લિયોગ્રાફી જે છે ઇન્ટેક્સ્ટ સાઇટેશન એ ઓટોમેટિક અહીંયા ચેન્જ થઈ ગયું. અને સેમ વસ્તુ જ્યારે આપણે નીચે બિબ્લિયોગ્રાફીમાં જઈએ છીએ
તો બિબ્લિયોગ્રાફીમાં પણ આપણને રિફ્લેક્ટ થયેલું જોવા મળી શકે છે. જો એ આપણને અહીંયા ન દેખાય તો આપણે ફરીથી એને અપડેટ સાઇટેશન એન્ડ બિબ્લિયોગ્રાફી, અહીંયા જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે આ ટેબલ આવશે. અહીંયા આપણે અપડેટ સાઇટેશન એન્ડ બિબ્લિયોગ્રાફીવાળો ટેબ કરીશું એટલે ઓટોમેટિક અહીંયા થઈ જશે. તો અહીંયા સૌથી મોટી એક વાત આપણે યાદ રાખવી જરૂરી છે કે જ્યારે પણ આપણે બિબ્લિયોગ્રાફી એડ કરતા હોય તો એ બિબ્લિયોગ્રાફી એડ કરવા માટે સૌથી પહેલાં રેફરન્સ ટેબનો ઉપયોગ કરવો. બિબ્લિયોગ્રાફીમાં કોઈ પણ જાતના ફેરફાર હોય તો એ ટેબલને અપડેટ કરવું. એ ટેબલ અપડેટ કર્યા પછી તમને જે પણ ફેરફાર તમે કરેલા હશે એ બધા જ ફેરફાર અહીંયા ઓટોમેટિક રિફ્લેક્ટ થઈ જશે. હવે અહીંયા એક બીજો ઓપ્શન છે કે આપણે જે સાઇટેશન એડ કર્યા એ સાઇટેશન આપણે APA ફોર્મેટમાં એડ કર્યા. હવે અહીંયા માની લો કે મારે શિકાગો મેન્યુઅલ પ્રમાણે એનું ચેન્જ કરવું છે, તો હું અહીંયા સ્ટાઇલની અંદર શિકાગો ચેન્જ કરીશ તો મારી રેફરન્સ સ્ટાઇલ અને સાઇટેશન સ્ટાઇલ એ પ્રમાણે અહીંયા બદલાઈ જશે. એટલે જ્યારે તમે કોઈ પણ જાતનું ચેન્જીસ એમાં કરતા હોય અને એ જર્નલ જે છે એ જર્નલ તમારા રેફરન્સીસને શિકાગો મેન્યુઅલ સ્ટાઇલમાં એક્સેપ્ટ કરતું હોય તો તમે અહીંયા જઈને ફક્ત સ્ટાઇલ ચેન્જ કરવાથી ઓટોમેટિક આપનું લખાણ જે છે એ શિકાગો મેન્યુઅલ પ્રમાણે અપડેટ થઈ જાય છે. આ પ્રકારની ખૂબ જ સુંદર વ્યવસ્થા માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપેલું છે. બસ એક જ ક્લિક ઉપર આપનું સાઇટેશન છે, ફોર્મેટ જે છે એ પણ ઉમેરાઈ જાય છે. જે પ્રમાણે આપણે જોયું એવી રીતે આપણે ગ્રંથસૂચિ અથવા તો બિબ્લિયોગ્રાફી, બીજા શબ્દોમાં આપણે એને કહેવાય કે રેફરન્સીસ ઉમેરાય છે. હવે આ તમારું લખાણ પૂરું થઈ જાય પછી તમે એને સેવ કરીને જે તે પબ્લિશર હોય એ પબ્લિશરને તમે મોકલી આપી શકો છો. માઇક્રોસોફ્ટની અંદર સંદર્ભ સુવ્યવસ્થિત રીતે મૂકવા માટેની આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણા કલાકોના સમય જે છે એ ખૂબ જ ટૂંક સમયની અંદર આપણે કરી શકીએ છીએ અને જે તમારા આર્ટિકલ લખવાની પદ્ધતિને, તમારા રિસર્ચ પેપર લખવાની પદ્ધતિને ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ પણ અલગ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવો પડતો નથી, કારણ કે આ એક જાતનું આપણું ઇનબિલ્ટ વ્યવસ્થા છે અને જેનાથી આપણને ખૂબ જ સારી સેવા પૂરી પાડે છે. આજની ચર્ચાનો સાર એ છે કે સંદર્ભ વ્યવસ્થાપન એ હવે કોઈ વૈકલ્પિક બાબત નથી, પરંતુ એક જરૂરિયાત છે. માઇક્રોસોફ્ટ વર્ડ આપણને આ માટે એક ઉત્તમ સેવા પૂરી પાડે છે. આવી સિસ્ટમ અપનાવવાથી તમે તમારું સંશોધન કાર્ય વધુ સારી રીતે અને ઓછા સમયમાં કરી શકો છો, જે તમારી શૈક્ષણિક સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આભાર.